તો કેમ છો મિત્રો આજે છે રવિવાર અને આજે માર્કેટ તો બંધ છે। તો મિત્રો આજે છે તારીખ 29 ડિસેમ્બર અને આવતીકાલે એટલે કે સોમવારે 30 ડિસેમ્બરે એક સાથે ત્રણ આઈપીઓની લિસ્ટિંગ છે। વેન્ટિવ હોસ્પિટાલિટી, કરારો ઇન્ડિયા અને ત્રીજો છે સેનોરેસ ફાર્માસ્યુટિકલ। તો મિત્રો આ ત્રણેયની લિસ્ટિંગ સોમવારે આપણે જોવા મળશે। તો આ વિડીયોમાં આપણે જાણશું સેનોરેસ ફાર્માસ્યુટિકલની લિસ્ટિંગ ડે સ્ટ્રેટજી કે લિસ્ટિંગ ડે ઉપર શું કરવું, તેને હોલ્ડ કરવો કે પછી વેચીને નીકળી જવું। બાકી બીજા બધા આઈપીઓ છે તેની લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ જોશું અને યુનિમેક એરોસ્પેસના આઈપીઓનું એલોટમેન્ટ શુક્રવારે રાતે 12:30ની આસપાસ આવી ગયું હતું। તમે ન જોયું હોય તો ચેક કરી લેજો કે ફિનટેકની વેબસાઇટ ઉપર તમને એલોટમેન્ટ સ્ટેટસ જોવા મળી જશે। બાકી તમને કોને એલોટમેન્ટ મળ્યું આપણે કોમેન્ટમાં જણાવજો। બાકી મને પર્સનલી 10 સ્લોટ એપ્લાય કર્યા હતા રિટેલમાં, પણ એકમાં પણ એલોટમેન્ટ નથી મળ્યું। બાકી આ જે પણ આઈપીઓ ગયા, મમતા મશીનરી છે, ડેમ કેપિટલ, એ બધામાં મેં 10 સ્લોટ રિટેલમાં એપ્લાય કર્યા હતા, ભાઈ એકમાં પણ એલોટમેન્ટ નથી મળ્યું। એટલે આવું ક્યારેક બની શકે, બાકી ક્યારેક તો લાઇનમાં બધામાં એલોટમેન્ટ મળતું હોય છે, એટલે આમાં તો એવું તો ચાલ્યા જ રાખે। તો મિત્રો સેનોરેસ ફાર્માસ્યુટિકલનો જે આઈપીઓ છે તે સોમવારે લિસ્ટ થવાનો છે। કોઈ પણ આઈપીઓ બજાર જ્યારે 9 વાગે ખુલે અને 10 વાગે કોઈ પણ આઈપીઓ લિસ્ટ થતો હોય છે, તેના પહેલાં તમે પ્રી માર્કેટમાં પણ ઓર્ડર લગાવી શકો છો 9 વાગ્યાથી 9:35 સુધીમાં। પછી આની અંદાજે લિસ્ટિંગ પ્રાઇસ શું હોઈ શકે, તો આ માત્ર અંદાજો જ છે, કારણ કે ફિક્સ ન હોય। તો અત્યારે આપણે 391 રૂપિયામાં એલોટ થયા હતા અને લગભગ અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો 259 રૂપિયાની આસપાસ ચાલે છે। એટલે અંદાજન લિસ્ટિંગ પ્રાઇસ આપણને 650ની આસપાસ જોવા મળી શકે। એટલે કે આ માત્ર અંદાજો જ હોય છે, કારણ કે માર્કેટની કન્ડિશન ઉપર આધાર રાખે, માર્કેટ કેવું ઓપન થાય સોમવારે ઉપર નીચે, તો આમાં આપણે એક લઈને ચાલી શકીએ કે 20 થી 25 રૂપિયા ઉપર નીચે પ્રાઇસ જોવા મળી શકે। એટલે કે 630 થી 670-80 સુધીની વચ્ચે આપણને લિસ્ટિંગ જોવા મળે આની, એવું મારું માનવું છે। અને અંદાજે આપણને 9 થી 10 હજાર રૂપિયાની આસપાસ લિસ્ટિંગ ગેઇન જોવા મળી શકે, એટલે કે 65 થી 70% જેવું। બાકી માર્કેટની કન્ડિશન ઉપર આધાર રાખે, આનાથી વધારે પણ મળી જાય, જેમ મમતા મશીનરીમાં બન્યું તેમ, તો એ સારી વાત કહેવાય। હવે મિત્રો જેને લિસ્ટિંગ ગેઇન માટે જ એપ્લાય કર્યું હોય તેના માટે તો લિસ્ટિંગ ગેઇન નીકળી જવું એ બેસ્ટ સ્ટ્રેટજી કહેવાય, કારણ કે માની લો કે 650ની આસપાસ લિસ્ટિંગ થયું અને લિસ્ટિંગ થયાની થોડી વારમાં જ નીચે આવી જાય અને પછી પાછો ઉપર ન જાય તો આપણે વિચારતા રહી જઈએ કે 650માં નીકળી ગયો તો સારું રહે। એટલે એવું ન થાય એ ધ્યાન રાખવું। બાકી તો જેને લોંગ ટર્મ માટે એપ્લાય કર્યું હોય તેના માટે આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ તો કંપનીનું સેક્ટર સારું છે, ફાર્માસ્યુટિકલનું સેક્ટર છે। કંપની બીજી કંપનીઓ માટે રિસર્ચ કરવાનું કામ કરે છે। કંપનીના ફાઇનાન્શિયલ પણ ઘણા સારા છે, પ્રોફિટ, રેવન્યુ, પછી આપણે એસેટ બધામાં સારી ગ્રોથ જોવા મળી હતી, આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોયું હતું। પ્રોફિટ માર્જિન પણ 15%ની આસપાસ છે, એ પણ સારી વાત છે। બાકી ફાઇનાન્શિયલી એક થોડુંક નેગેટિવ છે, કંપની ઉપર દેણું થોડુંક વધારે છે। બાકી ફ્રેશ ઇસ્યુનું પોર્શન પણ સારું છે, તેનાથી કંપની થોડા ઘણું દેણું પણ ચૂકવવાના છે। આરઓઈ, આરઓસી પણ સારા છે। બાકી નેગેટિવમાં એવું કંઈ ખાસ વિશેષ નથી, પણ કંપની ઉપર થોડુંક એક દેણું વધારે છે। કંપની ઓમ જોઈએ તો સ્મોલ કેપ નાની કંપની છે, તે પ્રમાણે દેણું થોડુંક વધારે છે। બાકી વેલ્યુએશન પણ થોડીક મોંઘી છે, થોડીક સસ્તી લઈને આવી તો વધારે સારું રહે। બાકી અત્યારે આનો માર્કેટ કેપ જોઈએ તો લગભગ 1350 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ છે, એટલે કે કંપની સ્મોલ કેપ છે। બાકી લિસ્ટિંગ ગેઇન તો આપણે સારો મળે એવી જ ઉમ્મીદ છે, કારણ કે જીએમપી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તો લોંગ ટર્મ પ્રમાણે તો કંપની ખરાબ નથી દેખાતી। બાકી આવનાર સમયમાં કંપની પોતાનું દેણું ચૂકવે અને આવું જ ફાઇનાન્શિયલમાં ગ્રોથ જોવા મળે આવનાર સમયમાં તો કંપની સારી સાબિત થઈ શકે છે। બાકી તમે શું કરવાના છો, હોલ્ડ કરવાના છો કે પછી લિસ્ટિંગ ગેઇન નીકળી જવાના છો, આપણે કોમેન્ટમાં જણાવજો। બાકી આ વિડીયોથી તમને કાંઈ સારી હેલ્પ મળી હોય, માહિતી સારી મળતી હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો નવા હોય તો। બાકી બધા આઈપીઓની એક્સપેક્ટેડ જીએમપી જોઈએ
બાકી જીએમપી માત્ર અંદાજ હોય છે. તો યુનિટેક એરોસ્પેસની જીએમપી અત્યારે 100%ની આસપાસ ચાલે છે, એટલે ઘણી સારી વાત કહેવાય. ત્યાર પછી સેનોરસ ફાર્માસ્યુટિકલ, એની તો આપણે જોઈ 65 થી 70%ની વચ્ચે ચાલે છે. ત્યાર પછી વેન્ટી હોસ્પિટાલિટી, તેની લગભગ 12%ની આસપાસ જોવા મળે છે. ત્યાર પછી છે કરારો ઇન્ડિયા, તો કે એની હજી કાંઈ ખાસ ડિમાન્ડ આવી જ નથી. બાકી લિસ્ટિંગ ડે ઉપર કાંઈ ચમત્કાર થાય ને લિસ્ટિંગ ગેન જોવા મળી જાય તો એક અલગ વાત છે. ત્યાર પછી ઇન્ડો ફાર્મ, તેની જીએમપી થોડીક ડાઉન થઈ છે. પહેલાં 35 થી 40%ની આસપાસ હતી, તે અત્યારે લગભગ 30%ની આસપાસ ચાલે છે. તો મિત્રો, આ હતી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો વિડીયોને, જે પણ સ્ટોક માર્કેટ આઈપીઓનું કરતા હોય તેને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.